Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a chapter number 10, તરંગ પ્રકાશ શાસ્ત્ર આપણે ભણી રહ્યા છીએ. એમાં જે મેઇન ટોપિક હતો વ્યતિકરણનો એ આપણે સમગ્રતયા લાસ્ટ લેક્ચરમાં ફિનિશ કર્યો. આજે આપણે વિવર્તન અને ધ્રુવીભવન નામના ટોપિક જે છે એના પર આધારિત ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવાના છીએ. તો બિફોર સ્ટાર્ટિંગ ધેટ લેટ મી આસ્ક યોર ડાઉટ્સ કરસ્પોન્ડન્ટ ટુ ધ વ્યતિકરણ. ચલો કોઈને વ્યતિકરણ પર આધારિત ક્વેશ્ચન્સ પૂછવા છે? 50 નંબર સર. હા, એક જ મિનિટ. ક્વેશ્ચન નંબર 50 નંબર 50. 15 સર. 15. 50 ઓકે, 15. ઓકે. ઓકે. Are you able to see the question in your mobile screen? યસ સર. શું લખ્યું જો y1 બરાબર 4 sin 200 પાઈ ટી અને y2 બરાબર 3 sin 200 પાઈ ટી પ્લસ પાઈ બાય 2. ઇઝ ધેટ ક્લિયર? આવું છે, રાઈટ? યસ ઓર નો? યસ સર. ઓકે. હવે આનું પરિણામી તરંગ મારે શોધવું છે. હું આને 3 cos 200 પાઈ ટી લખું તો ચાલશે? Because sin 90 plus theta is equals to cos theta. થશે? યસ ઓર નો? યસ સર. ચલો, બરાબર છે. તો પરિણામી તરંગ સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે દરેક તરંગના સદિશ સરવાળા જેટલું હોય. એટલે y1 plus y2 અર્થાત 4 sin 200 પાઈ ટી પ્લસ 3 cos 200 પાઈ ટી લખાશે આવું? હા સર. હવે છે ને મેથ્સ વાળાને ખ્યાલ છે કે આને આપણે a કહીએ, આને b કહીએ, તો રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વડે ગુણી અને ભાગવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કરો તો શું આવશે મિત્રો? √5. રૂટ 25 એટલે 5 થશે. ઠીક છે? યસ ઓર નો? યસ સર. તો હવે y બરાબર શું થશે? 5 વડે ગુણ્યું અને 4/5 sin 200 પાઈ ટી પ્લસ 3/5 cos 200 પાઈ ટી થશે આવું? 5 કોમન, sin 200 પાઈ ટી અને આપણે cos phi 4/5 ને છે ને cos phi કહીએ પ્લસ cos 200 પાઈ ટી અને એને sin phi કહી દઈએ. જો તમે sin સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર phi પ્લસ cos સ્ક્વેર phi તમે કરશો ને તો 1 થઈ જશે. જો આનો વર્ગ પ્લસ આનો વર્ગ, એટલે આને મેં sin થીટા કીધું છે, આને cos phi કીધું છે, તો cos sin સ્ક્વેર phi પ્લસ cos સ્ક્વેર phi કરશો ને તો 1 થઈ જશે. એટલે આ કહેવામાં વાંધો નથી. તો આ થઈ જશે 5 sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. એ તો આપણને ખબર છે કે sin ઓફ આલ્ફા પ્લસ બીટા છે.
યસ ઓર નો? ચાલો અહીંયા સુધી પહોંચ્યા? યસ ઓર નો? Yes, sir. Yes. જ્યાં જ્યાં sin phi બરાબર 3/5 લખ્યું છે અને cos phi બરાબર 4/5, તો tan phi બરાબર 3/4 થશે. તો tan phi બરાબર 0.75 થશે. હવે તમારે છે ને phi ની કઈ કિંમત માટે 0.75 આવે? phi ના કયા ખૂણા માટે 0.75 આવે વિચારો તો. 0.73, 1.73 થાય ને, તો 0.75 એટલે 30 થી નીચે. હા 45 માટે તો 1 થાય, 45 કરતા ઓછું આવશે. tan 1/√3 એટલે 1/1.73 કરો તો શું આવે? 1/1.1/√3 શું આવે? હા એટલે phi ની કઈ કિંમત બોલો, કયા એંગલ માટે 0.75 આવશે? કોઈ કહેશે મને? ચલો કોઈ કહેશે કયા એંગલ માટે 0.75 આવશે? કોઈને આઈડિયા છે? 37 degree. 37 ગુણ્યા π/180. એટલે આનું સાદુરૂપ આપશો જો એક વસ્તુ તો કન્ફર્મ્ડ છે કે આ અને આ તો નહીં જ આવે અને આ પણ નહીં જ આવે, કારણ કે sin 2π + θ તો sin θ જ થાય. એટલે આ જ આન્સર આવવો જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ઓકે? Yes, sir. 0.2 0.2 ગુણ્યા પાઈ કરો એટલે 180 કરો. 0.2 ગુણ્યા 180 ડિગ્રીમાં આવી જાય ને 36 ડિગ્રી. જો આવી ગયું ને, જો એક્ઝેક્ટ. ઠીક છે? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? Yes, sir. એટલે આપણો આન્સર આવશે y બરાબર 5 sin 200πt પ્લસ 36 કે 37 ડિગ્રી અर्थात 0.2 पाई. आया बात समझ में? ठीक है? Yes, sir. चलो अप टू 50. अप टू 50. અપ ટુ 64 ક્વેશ્ચન સુધી આપણે ડિસ્કસ કર્યું હતું. વ્યતિકરણનો ટોપિક ત્યાં સુધી ડિસ્કસ કર્યો હતો. So anybody wants to ask the question up to 64? Last call. કોઈ પૂછવા માંગે છે? ઓકે, તો મિત્રો આપણે વિવર્તનનો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. હવે મેં તમને વાત કરી કે બેઝિકલી આ ચેપ્ટર 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. ચલો 51 ક્વેશ્ચન પૂછવો છે કોઈને. લેટ અસ કમ્પ્લીટ ધેટ ક્વેશ્ચન 51. ઓકે, ચલો આઈઆઈટી માં પૂછાયેલો ક્વેશ્ચન છે 51. 51 કે 54? 51. ઓકે, ક્વેશ્ચન. યંગના પ્રયોગમાં
5890 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળો પીળો પ્રકાશ વાપરવામાં આવે તો શલાકાની પહોળાઈ 0.2 એંગસ્ટ્રોમ કોણીય પહોળાઈ માલુમ પડે છે. હવે શલાકાની પહોળાઈ 10% વધારવી હોય તો તરંગ લંબાઈ શું કરવી પડે? તો સમજ્યા, હવે આપણને ખબર જ છે ને કે શલાકાની પહોળાઈ ચાહે કોણીય પહોળાઈ હોય કે પહોળાઈ હોય એ લેમ્ડાના સમપ્રમાણમાં છે. અને એક્સ બાર કહી દઈએ તો એક્સ બાર ચલે છે લેમ્ડા. તો નવી પહોળાઈ ભાગ્યા જૂની પહોળાઈ તો નવો લેમ્ડા ડેશ ભાગ્યા જૂનો લેમ્ડા. તો રકમમાં આપ્યું જ કે પહોળાઈ 10% વધારવી છે, 10% કરવી એટલે 110% કરવી. 110% એટલે 1.1 એક્સ બાર અપોન એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા ડેશ અપોન લેમ્ડા આપણને આપ્યું છે 5890. તો લેમ્ડા ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 5890 ગુણ્યા 1.1. તો આ થઈ જશે 5890 પ્લસ 589. થશે આવું મિત્રો? 1.1 એટલે 1 આખો ને પ્લસ ઇન્ટુ 0.1 થશે મિત્રો આવું. તો આમ તરંગ લંબાઈમાં કેટલો વધારો કરવો પડ્યો? 589 એંગસ્ટ્રોમનો વધારો કરવો પડશે. ઠીક છે, હવે આમાં શું છે, કશું નથી. આ બાત સમજ में? हाँ सर. ચલો તો મિત્રો હવે આપણે વિવર્તન અને ધ્રુવીભવન નામના ટોપિક ડિસ્કસ કરીશું. તો મિત્રો તમને જાણો છો કે વિવર્તન કોને કહેવાય? તો મિત્રો એક જ સ્લિટ માંથી જ્યારે તરંગ અગર પસાર થાય તો એક જ સ્લિટ માંથી તરંગ અગર પસાર થતા તેના વિવિધ ભાગો વચ્ચે થતા સંપાતીકરણ વડે ઉદ્ભવતી અસર છે. એમાં તમને યાદ હશે પેટર્ન, તો મધ્યસ્થ અધિકતમ સૌથી પહોળું હોય અને બાકીના અધિકતમોની પહોળાઈ ઓછી હોય. અને મધ્યસ્થ અધિકતમ માટેની શરત યાદ છે? વિવર્તન કોણ શુડ બી? મધ્યસ્થ અધિકતમની શરત શું હતી? તો એના માટે વિવર્તન કોણ કેટલો હોવો જોઈએ મિત્રો? બોલો. તો મધ્યસ્થ અધિકતમ માટે મારો અવાજ આવે છે મિત્રો? હા સર. તો એને માટેની શરત એ હતી કે એના માટે વિવર્તન કોણ 0 હોવો જોઈએ. ચલો, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ અને કોણીય પહોળાઈ ખબર છે તમને? કોઈને યાદ છે? કોઈ માઇકલ હાલ? ખ્યાલ છે? 2 લેમ્ડા ડી બાય એ. લેમ્ડા ડી બાય એ. અને મધ્યસ્થ અધિકતમની સાચું કહો તો અહીંયા 2 આવે છે પાછું. યાદ હોય 2 થીટા વાળું છે ને સર? અને કોણીય પહોળાઈ શું આવે મિત્રો? 2 લેમ્ડા બાય 2 લેમ્ડા બાય એ. That is a 2 લેમ્ડા બાય એ. ચલો, આ મધ્યસ્થ અધિકતમની વાત પતી ગઈ. પછી ન્યૂનતમોની વાત કરીએ.
ન્યૂનતમો. ચલો, છે કોઈ ખ્યાલ ન્યૂનતમોની શરત? A sin theta બરાબર n લેમ્ડા. n લેમ્ડા. n સ્ટાર્ટ ફ્રોમ 1 2 3. અને આ બધામાં એ શું છે મિત્રો? સ્લિટની પહોળાઈ. સ્લિટની પહોળાઈ. વેરી ગુડ. ચલો, અને હવે અધિકતમોની શરત યાદ કરો મિત્રો. A sin theta બરાબર 2n plus 1 લેમ્ડા બાય 2. તો અધિકતમોની શરત શું છે મિત્રો? A sin theta is equals to 2n plus 1 લેમ્ડા બાય 2, અથવા ઘણી વાર આ રીતે પણ લખાય કે n plus half into લેમ્ડા, આવું પણ લખી શકાય મિત્રો. બધું સરખું જ થયું. ઇઝ ઇટ ક્લિયર? જે n સ્ટાર્ટ ફ્રોમ 1 2 3, અથવા જો અહીંયા વચ્ચે માઇનસ લખવા માંગતા હો તો n સ્ટાર્ટ ફ્રોમ શું લખવું જોઈએ મારે? 0. નથી કરવું પડે ને? ના, માઇનસ આવશે જ નહીં, પ્લસ જ આવશે. હા, માઇનસ કરીએ તો માઇનસ માં ના જતું? હા, એટલે જ ને. એટલે આ જ શરત આવશે, આમાં કશું નહીં થઈ શકે. ઓકે, ચલો, આ વિવર્તનનો ટોપિક છે. હવે છે ને એક બીજો ટોપિક પણ તમારા સિલેબસમાં હતો, ધ્રુવીભવનનો ટોપિક. તો એના થોડા કન્સેપ્ટ હું તમને શીખવાડવા પડશે મારે તમને, અને એના પર આધારિત ક્વેશ્ચન્સ સામાન્યતઃ પૂછાતા પણ હોય છે. તો મિત્રો થોડોક થિયોરી કન્સેપ્ટ મારે તમને સમજાવવો પડશે આજે. તો ધ્રુવીભવનનો કન્સેપ્ટ માટે હું છે ને થોડા થિયોરી કન્સેપ્ટ્સ માટે હું થિયોરી નોટ્સ અત્યારે ઓપન કરી રહ્યો છું મિત્રો. થોડું સમજવાનો પ્રયત્ન કરજો. આજે થોડીક થિયરી મારે તમને સમજાવવી પડશે, બીકોઝ ધ્રુવીભવન ટોપિક અગત્યનો છે જેડબલ્યુ નીટ માટે. એના પર આધારિત ક્વેશ્ચન સામાન્યતઃ પૂછાતા હોય છે. તો સૌથી પહેલા ક્વેશ્ચન એવો થાય કે ધ્રુવીભવન કોને કહેવાય? તો મિત્રો ધ્રુવીભવન એટલે અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા. તો હવે ક્વેશ્ચન એવો થાય કે સાહેબ અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય અને ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો પહેલા એ સમજાવો. તો અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને ધ્રુવીભવન કહેવાય. તો પહેલા તો ક્વેશ્ચન એવો થાય કે અધ્રુવીભૂત અને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય કોને? પહેલા એ સમજવી પડી જોઈએ ને. ઓકે, ફ્રેન્ડ્સ, કોઈ પણ સામાન્ય રીતે ઉદ્ગમ જે હોય ને, પ્રકાશ ઉદ્ગમ, એની અંદર જો પ્રકાશ ઉત્પન્ન થવાનું કારણ શું ખબર છે? વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થવાનું કારણ તો કે ભાઈ ઓલા જે વિદ્યુત ભાર દોલનો કરતા હોય ને, જો સ્થિર વિદ્યુત ભાર હંમેશા સ્થિત વિદ્યુત ક્ષેત્ર પેદા કરે. અચળ વેગથી ગતિ કરતો વિદ્યુત ભાર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન કરે. અને પ્રવેગિત અથવા દોલિત થતો વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉપરાંત વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે. તો મિત્રો કોઈ પણ ઉદ્ગમમાં અસંખ્ય પ્રકાશ ઉદ્ગમ હોય ને, તો એમાં અસંખ્ય વિદ્યુત ભાર છે ને દોલનો કરતા હોય છે પોતાના મધ્યમાન સ્થાનના આસપાસ. એટલે એ દોલનોના પરિણામ સ્વરૂપ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થતા હોય છે. પણ એ ના દોલનો દરેક દિશામાં હોય. એટલે હું તમને સમજાવું છું આ રીતે. એટલે કોઈ પણ ઉદ્ગમ હોય ને, તો એની અંદર હા
જસ્ટ લુક એટ ધીસ. શું મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને આ એક આકૃતિ દેખાઈ રહી છે? જુઓ તો આકૃતિ દેખાય છે? જુઓ તો પ્રકાશનું પ્રસરણ વાળી. ઓકે ફાઇન. હવે એમાં જો એક છે ને વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થયેલું બતાવ્યું છે, દેખાય છે? આ એક વિદ્યુત ચુંબકીય તરંગ તમને ઉત્પન્ન થયેલું બતાવ્યું છે. એટલે એમાં છે ને વિદ્યુત ક્ષેત્રના સદિશો ધનવાય અને ઋણવાય દિશામાં દોલન કરે છે. એટલે તમે અહીંયા આંખ રાખીને દેખો, અહીંયા આની સામેની સાઈડ અહીંયા આંખ રાખીને દેખો અને માની લો કે તમે માત્ર વિદ્યુત ક્ષેત્ર જ દેખી શકો છો, તો તમને શું દેખાશે? કોઈ કહેશે મને? અહીંયાથી તમને દેખવામાં આવે તો તમે માત્ર વિદ્યુત ક્ષેત્ર એટલે તમને શું દેખાય? વિચારો. આમ ખાલી ઉપર નીચે જ દેખાય ને, ઓલ્ટરનેટ આમ. હા, તમને ના, તમે આમ 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 સામેની સાઈડ થી દેખો તમારી તરફ, એટલે એક્ઝેક્ટ અહીંયા, તો તમને શું દેખાશે ખબર તમને મિત્રો? તમને ખાલી એક આવું તીર દેખાશે. આ બાત સમજ में? વિદ્યુત ક્ષેત્ર જ માત્ર દેખી શકો છો, માત્ર વિદ્યુત ક્ષેત્ર જ દેખી રહ્યા છો એવું વિચારતા. આપણી આંખ જે છે ને મિત્રો, એ વિદ્યુત ક્ષેત્ર પ્રત્યે સેન્સિટિવ હોય છે. તો તમે જો આમ સામેથી દેખો અને માની લો કે વિદ્યુત ક્ષેત્ર દેખી શકો છો, તમને આવું તીર દેખાશે? હા કે ના? પણ માની લો કે અહીંયા આગળ આ જે પ્લેટ છે એમાં અસંખ્ય વિદ્યુત ભાર દોલનો કરી રહ્યા છે. અત્યારે જે વિદ્યુત ભાર આપણે ધ્યાનમાં લીધો ને, એ વાય દિશામાં દોલનો કરે છે, આમ ઉપર નીચે. એટલે આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ વાય દિશામાં છે. પણ માની લો કે કોઈક આમ દોલન કરે છે આ રીતે, તો એમાંથી જે વિદ્યુત ક્ષેત્રના સદિશો બહાર નીકળશે એ તમને દેખો, તમે આમ દેખાશે હવે? હા કે ના? યસ ઓર નો? માની લો કે અહીંયા આગળ કોઈ વિદ્યુત ભાર એવો જ કે જે આમ દોલન કરે છે આ રીતે ઉપર નીચે, તો એના જે વિદ્યુત ક્ષેત્રના સદિશો હશે એ તમને આમ ત્રાસમાં દેખાશે, આ રીતે દેખાશે. ઇન શોર્ટ, હું એવું કહેવા માંગુ છું કે આ જે ઉદ્ગમ છે જેમાં અસંખ્ય વિદ્યુત ભારો દોલનો કરે છે અલગ અલગ દિશાઓમાં, અને એની અલગ અલગ દિશાઓને કારણે, દોલનોને કારણે વિદ્યુત ક્ષેત્રના દોલનો પણ આપણને વિદ્યુત ક્ષેત્રના સદિશોના દોલનો પણ અલગ અલગ દિશામાં મળશે. સાચું કહો તો ત્રિપરિમાણમાં, દ્વિપરિમાણમાં બધા જ મળશે. એટલે જો તમે એ વિદ્યુત ક્ષેત્રનું આખું પુંજ, કિરણ પુંજ આવે છે, માની લો કે વિદ્યુત ચુંબકીય તરંગોનું કિરણ પુંજ આવે છે, તો તમને વિદ્યુત ક્ષેત્રના સદિશોના દોલનો તમને દરેક દિશાઓમાં દેખાશે. અને આ પ્રકારના જે પ્રકાશ છે એને શું કહેવાય મિત્રો? જેમાં વિદ્યુત ક્ષેત્રના દોલનો દરેક દિશામાં થયેલા હોય, તો એવા પ્રકાશને શું કહેવાય મિત્રો? અધ્રુવીભૂત પ્રકાશ. અધ્રુવીભૂત પ્રકાશ. એટલે પ્રકાશના જે કિરણ પુંજમાં વિદ્યુત ક્ષેત્રના દોલનો દરેક દિશાઓમાં હોય એવા પ્રકારના પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. ચલો, અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય ખબર પડી ગઈ મિત્રો? યસ ઓર નો? હા કે ના તો બોલો. તો અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય એ આપણને ખ્યાલ આવ્યો કે જેમાં વિદ્યુત ક્ષેત્રના સદિશોના દોલનો દરેક દિશામાં થયેલા હોય. એને દર્શાવવાની અલગ અલગ મેથડ છે. આ નીચેની જે ત્રણ આકૃતિ આપી છે ને, ત્રણ આકૃતિઓ અધ્રુવીભૂત પ્રકાશ જ દર્શાવે છે. આ પણ અધ્રુવીભૂત જ દર્શાવે છે, આ પણ અધ્રુવીભૂત જ દર્શાવે છે, અને આ પણ અધ્રુવીભૂત જ દર્શાવે છે. દરેક દિશાઓમાં સરખો જ હોય ને પ્રકાશ? હા, સાચી વાત. અધ્રુવીભૂત પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રના દોલનો દરેક દિશાઓમાં સરખી માત્રામાં હોય. ઓકે, તો મિત્રો હવે છે ને આ ત્રીજી આકૃતિ કેમ અધ્રુવીભૂત ગણાય? કારણ કે મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ સદિશ હોય ને એના આપણે બે ઘટકો પાડી, કોઈ પણ સદિશ કોઈ પણ દિશામાં હોય, પણ આપણે માત્ર બે દિશામાં કન્વર્ટ કરી શકીએ, એક્સ અને વાય. હા કે ના? સદિશ કોઈ પણ દિશામાં હોય પણ એના આપણે બે ઘટકો પાડી શકવાના છીએ. યસ ઓર નો? જેમ કે આ સદિશ એ છે તો એનો આ દિશાનો ઘટક શું આવશે મિત્રો? એ કોસ થીટા. અને આ દિશાનો ઘટક શું આવશે મિત્રો? એ સાઇન થીટા.
તો એ જ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રો અલગ અલગ અસંખ્ય દિશાઓમાં છે, પણ એના માત્ર આપણે કયા બે દિશામાં કન્વર્ટ કરી શકીએ, એક એક્સ અને એક માત્ર વાય દિશામાં. આયા બાદ સમજમાં? એટલે આમાં માત્ર બે જ તીર કેમ બતાવ્યા ખબર પડી તમને? ઇઝ ઇટ ઓકે? સરળતા ખાતર અધ્રુવીભૂત પ્રકાશના કોઈ પણ પ્રકાશ સદિશને આકૃતિ સી માં દર્શાવ્યા મુજબ પ્રસરણ દિશાને લંબ એવા પરસ્પર લંબ ઘટકોમાં વહેંચી શકાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ? ચલો, અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય ખબર પડી? હા સર. પણ અધ્રુવીભૂત પ્રકાશમાં કોઈ એક કિરણ પુંજ, અધ્રુવીભૂત પ્રકાશના કિરણ પુંજમાં કોઈ એક પર્ટિક્યુલર તરંગ વિચારો. અધ્રુવીભૂત પ્રકાશના કિરણ પુંજમાં, કિરણ પુંજ એટલે અસંખ્ય તરંગો હોય, પણ એમાંનો કોઈ એક તરંગ વિચારો, જેમ કે આ તરંગ. તો એમાં તો વિદ્યુત ક્ષેત્ર આંદોલનો માત્ર ને માત્ર કઈ દિશામાં છે? કાં તો ધન હોય ને કાં તો ઋણ હોય. હા કે ના? યસ ઓર નો? તો અધ્રુવીભૂત પ્રકાશનો કોઈ એક તરંગ તો સ્વતંત્ર રીતે કેવું કહેવાય? એમાં તો વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. તો અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ પુંજ હોય, પણ એમાં કોઈ એક તરંગ તો કેવું ગણી શકીએ આપણે? બોલો, એક અધ્રુવીભૂત પ્રકાશના કિરણ પુંજમાં કોઈ એક તરંગ તો સ્વતંત્ર રીતે કેવું ગણી શકાય? એક જ દિશામાં હોય ને તો. હા, તો શું લખ્યું જો, યાદ રહે કે અધ્રુવીભૂત પ્રકાશના કિરણાવલીમાં કોઈ એક સ્વતંત્ર તરંગ તો ધ્રુવીભૂત જ ગણી શકીએ. ધ્રુવીભૂત જ હોય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ચલો, હવે આવા અધ્રુવીભૂત પ્રકાશ છે મારી પાસે, કિરણાવલીઓ છે, એને ધ્રુવીભૂતમાં કન્વર્ટ કરું. ધ્રુવીભૂતનો મતલબ શું છે? કે જેમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો માત્ર એક જ દિશામાં એક જ દિશામાં હોય. તો એવા પ્રકાશને ધ્રુવીભૂત કહેવાય, અને તલ ધ્રુવીભૂત પણ કહેવાય. તો એ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? ધ્રુવીભવન. ધ્રુવીભવન કહેવાય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ ધ્રુવીભવન ત્રણ રીતે કરી શકાય છે. ટુર્મેલિન પ્લેટ વડે, પ્રકાશના પરાવર્તન વડે પણ ધ્રુવીભવન કહી શકાય, અને પ્રકીર્ણન વડે પણ થઈ શકે છે. તો ધ્રુવીભવનની ઘટના ત્રણ રીતે શક્ય છે. અધ્રુવીભૂત પ્રકાશને તલ ધ્રુવીભૂત પ્રકાશમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને ધ્રુવીભવન કહેવાય. આ ઘટના ત્રણ રીતે શક્ય છે. નંબર 1, ક્વેશ્ચન નંબર 37 જેવો, ટુર્મેલિન પ્લેટ વડે થતું ધ્રુવીભવન. 37 ક્વેશ્ચન. નંબર 2, પ્રકીર્ણન વડે ધ્રુવીભવનની ઘટના, પ્રકીર્ણન વડે ધ્રુવીભવનની ઘટના. અને નંબર 3, પરાવર્તન વડે ધ્રુવીભવનની ઘટના. તો સૌથી પહેલા ટુર્મેલિન પ્લેટ વડે ધ્રુવીભવન કઈ રીતે થાય એ હું તમને સમજાવું. તમારે થિયરીઓ કઈ તૈયાર નથી કરવાની, ખાલી સમજવાની જ છે. ચલો, શું છે હવે આપણો ટાર્ગેટ? બોલો, ટાર્ગેટ શું છે મિત્રો? અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં. હા, અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવાની. પણ અત્યારે કોના વડે વિચારી રહ્યા છીએ? ટુર્મેલિન પ્લેટ વડે. પરફેક્ટ. આકૃતિમાં એક ટુર્મેલિન પ્લેટ દર્શાવેલ છે. એમાં અમુક પ્લેટની અંદર અમુક ચોક્કસ દિશાઓ હોય, જેને દગક્ષ કહેવાય, જે આપણને દેખાય નહીં પણ અંદર હોય ખરા. આ ટુર્મેલિન પ્લેટનો એક પતલો ટુકડો અહીંયા લીધેલ છે. અને આ ચકેડાનો મતલબ જુઓ તો કેવો પ્રકાશ આપાત કર્યો? જુઓ તો કોઈ કહેશે મને કેવો પ્રકાશ આપાત કર્યો જાવડો? ધ્રુવીભૂત. અધ્રુવીભૂત. એટલે આ તમારી સામે નથી આવતો ચકડું. આ ચકડું કોની સામે જઈ રહ્યું છે? પ્લેટ તરફ. ટુર્મેલિન પ્લેટ તરફ. હવે આ ટુર્મેલિન પ્લેટનો એક કુદરતી ગુણધર્મ છે કે એ છે ને, આ દેખાય તમને આ વર્ટિકલ લાઇન્સ? આ વર્ટિકલ લાઇન્સ દેખાય છે ને બધી? એને દગક્ષ કહેવાય. શું કહેવાય? શું કહેવાય? દગક્ષ. તો ટુર્મેલિન પ્લેટનો કુદરતી સ્વભાવ છે કે એ જે દગક્ષ હોય ને એને સમાંતર વિદ્યુત ક્ષેત્રને પસાર થવા દેશે.
એટલે દગક્ષને સમાંતર જે વિદ્યુત ક્ષેત્ર આવ્યા હશે એને પસાર થવા દેશે. એટલે આ જે ઘટક છે ને દગક્ષને સમાંતર છે, જો આવડો આ ઘટક, તો એ સંપૂર્ણપણે બહાર નીકળી શકશે. પણ દગક્ષને જે લંબ હોય ને એ સંપૂર્ણપણે શોષાઈ જશે. એટલે આ દગક્ષને લંબ રૂપે છે એ સંપૂર્ણપણે શોષાઈ જશે અને બાકીના બધા ઘટકો છે ને બે પાર્ટમાં ડિવાઈડ થઈ જાય. બાકીના બધા જ બે પાર્ટમાં ડિવાઈડ થઈ જાય. એક ઘટક દગક્ષને સમાંતર છે ને એક લંબ થશે. સમાંતર ઘટક પસાર થશે ને લંબ ઘટક શોષાઈ જશે. તો આમ હવે ટુરમેઇન પ્લેટમાંથી જે બહાર આવતો પ્રકાશ હશે માત્ર ને માત્ર કેવો હશે? એમાં વિદ્યુત ક્ષેત્ર દગક્ષને સમાંતર. સમાંતર વિદ્યુત ક્ષેત્ર જ હાજર હશે. પણ મને વિચારીને જવાબ આપજો કે અહીંયા જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા I0 હોય, અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા I0 હોય તો અહીંયા આગળ ધ્રુવીભવન તો થઈ જશે, પણ અહીંયા તીવ્રતા કેટલી આવશે? કોઈ કહેશે મને? I0/2. એક્ઝેક્ટ I0/2 આવશે. શું કામ? કારણ કે દગક્ષને સમાંતર સંપૂર્ણ પસાર થશે, દગક્ષને લંબ સંપૂર્ણ શોષાઈ જશે અને બાકી બધાનું બે ઘટકોમાં વિભાજન થાય. એક ઘટક દગક્ષને સમાંતર બને, એક ઘટક લંબ બને. એટલે દગક્ષને સમાંતર ઘટકો બહાર આવતા રહેશે, દગક્ષને લંબ ઘટકો શોષાતા જશે. ઇન શોર્ટ અડધા ઘટકો બહાર આવશે અને અડધા ઘટકો શોષાઈ જશે. એટલે આમ સાબિત થાય છે કે ટુરમેઇન પ્લેટ એક કુદરતી પોલેરોઇડ છે જે ધ્રુવીભવન કરે એને ધ્રુવક, ઇંગ્લિશમાં પોલરાઇઝર, ગુજરાતીમાં ધ્રુવક કહેવાય. તો ટુર્મેલિન પ્લેટ કેમિસ્ટ્રીમાં આવે છે કોઈ? આવે છે? ના આવી ટુર્મેલિન પ્લેટ નથી આવી હો. પોલારીમીટર આવે છે? પોલારીમીટર, હા એ આવે છે. બસ તો એ જ છે. એક કુદરતી પોલેરોઇડ છે. એના ટુર્મેલિન પ્લેટના ઇનપુટમાં જો અધ્રુવીભૂત પ્રકાશ I0 વાળો હોય, અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા I0 હોય તો એના આઉટપુટમાં પ્રકાશ ધ્રુવીભૂત થઈ જશે, આઉટપુટમાં ધ્રુવીભૂત પ્રકાશ મળશે. પણ એની તીવ્રતા કેટલી હશે? I0/2 થશે. શું તમને આ સમજમાં આવ્યું મિત્રો? યસ ઓર નો? યસ સર. બીજી વાત, તમે ટુર્મેલિન પ્લેટને તમે ચક્કરડું ઘુમાવશો ને, ટુર્મેલિન પ્લેટને તમે ફેરવશો ને, એટલે આ ટુર્મેલિન પ્લેટને જો તમે પરિભ્રમણ આપશો ને આ રીતે, આ ટુર્મેલિન પ્લેટને તમે અહીંયાથી ઘુમાવશો, આ જે ટુર્મેલિન પ્લેટ દેખાય છે ને આવડી આમ, એને તમે ઘુમાવશો ને તો પણ એવું માલુમ પડે છે કે એનામાં નિર્ગમન પામતી તીવ્રતા બદલાતી, હા નો ડાઉટ અડધી થઈ જશે, આપાત તીવ્રતા કરતા અડધી થઈ જશે પણ બદલાતી નથી. તો ટુર્મેલિન પ્લેટને ભ્રમણ આપવા છતાં પણ, સમગ્ર ભ્રમણ આપવા છતાં પણ નિર્ગમિત પ્રકાશની તીવ્રતા નો ડાઉટ આપાત કરતા અડધી થઈ જશે પણ બદલાતી નથી. તો એ બાબત એવું દર્શાવે છે કે ઇનપુટમાં જે અધ્રુવીભૂત પ્રકાશ આવ્યો હશે એ દરેક દિશામાં એનું મૂલ્ય સરખું જ હશે ને? સરખું હશે. એટલે ટુર્મેલિન પ્લેટને તમે સમગ્ર ભ્રમણ આપો છો છતાં પણ નિર્ગમિત પ્રકાશની તીવ્રતા બદલાતી નથી. નિર્ગમિત પ્રકાશની તીવ્રતા બદલાતી નથી, જે બાબત એવું દર્શાવે છે કે ઇનપુટમાં જે અધ્રુવીભૂત પ્રકાશ છે એમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો દરેક દિશાઓમાં સરખી માત્રામાં હશે. Is that clear friends? Is it okay? અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? યસ સર. ચલો, તો ટુર્મેલિન પ્લેટ વડે ધ્રુવીભવન કઈ રીતે થાય એની આપણે વાત કરી. હવે ખૂબ જ મહત્વનો ટોપિક, માલસનો નિયમ. તો મિત્રો માલસ નામના વૈજ્ઞાનિકે એક બહુ મસ્ત વસ્તુ સાબિત કરી આપી હતી. અત્યાર સુધી આપણે ટુર્મેલિન પ્લેટ પર કેવો પ્રકાશ આપાત કર્યો હતો? ધ્રુવીભૂત કે અધ્રુવીભૂત? અધ્રુવીભૂત. તો મિત્રો હવે છે ને, જો માની લો કે અહીંયા આગળ ટુર્મેલિન પ્લેટ 1 છે આવડી, બરાબર? ઓકે, અને અહીંયા આગળ છે ને તીવ્રતા માની લો કે પ્રકાશની તીવ્રતા
આઈ છે આઈ, અને આપણે છે ને I1 કહીએ ચલો, અને એની જે નિર્ગમિત તીવ્રતાને હું I0 કહું તો ડેફિનેટલી I0 કેટલું હશે? I1/2. I1/2. ઓકે, એટલે એ આપણને ખબર છે કે ભાઈ જે આપાત થયું એના કરતા અડધી હોય, પણ આપણે એવું માની લઈએ કે નો ડાઉટ એ I1/2 જ હશે, પણ એનું મૂલ્ય ધારો કે I0 છે. હવે સાંભળો, હવે આ જે બીજી ટુર્મેલિન પ્લેટ છે, બીજી ટુર્મેલિન પ્લેટ નંબર 2, એના ઇનપુટમાં કેવો પ્રકાશ આવ્યો છે? ધ્રુવીભૂત. એના ઇનપુટમાં તો ધ્રુવીભૂત પ્રકાશ આવ્યો છે. અને મેં છે ને બીજી ટુર્મેલિન પ્લેટ થોડી ત્રાસમાં રાખી છે, થીટા જેટલા એંગલે. કેટલા એંગલે? કેટલા એંગલે રાખી છે મિત્રો? થીટા જેટલા એંગલ. થીટા જેટલા એંગલ. હા, એટલે એની જે દગક્ષ છે ને એ થીટા એંગલ પર રાખી છે. તો આપણને ખબર કે ટુર્મેલિન પ્લેટનું કામ શું છે? એ તો પોતાની દગક્ષને સમાંતર હોય ને એને જ પસાર થવા દેશે, હા કે ના? એટલે દગક્ષને સમાંતર જે વિદ્યુત ક્ષેત્ર હશે એને જ પસાર થવા દેશે, યસ ઓર નો? હા સર. તો માની લો કે અહીંયા આગળ ઇનપુટમાં વિદ્યુત ક્ષેત્ર E0 છે, એટલે આ જે છે E0 છે, તો આ ખૂણો થીટા છે, તો નિર્ગમન પામતા પ્રકાશનો વિદ્યુત ક્ષેત્ર કેટલો હશે? ઇનપુટ E0 છે, અને સમાંતર ઘટક. હા, એટલે ટુર્મેલિન પ્લેટને સમાંતર જે ઘટક હોય ને એ જ પસાર થાય. તો મને કહો કે ઇનપુટમાં E0, બીજી ટુર્મેલિન પ્લેટના ઇનપુટમાં E0 આવે છે અને દગક્ષને સમાંતર એટલે જેની સાથે ખૂણો બને છે એ ઘટક કેટલો થાય મિત્રો? તો આ E0 cos theta. હા, તો આનો આ દિશાનો ઘટક E0 cos theta થશે, યસ ઓર નો? અને એ ઘટક બહાર નીકળી શકશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સમજમાં આવ્યું મિત્રો? એટલે આ E0 ઇનપુટ આવ્યું છે, પણ ટુર્મેલિન પ્લેટનું કામ શું? એ તો દગક્ષને પોતાની દગક્ષને સમાંતર હોય એને જ પસાર થવા દે. તો E0 નો આ દિશાનો ઘટક આવશે E0 cos theta દગક્ષને સમાંતર, અને એ બહાર નીકળશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? મારો અવાજ આવે છે? Am I audible to you friends? Yes, sir. ટુર્મેલિન પ્લેટ 2 માટે આપાત તીવ્રતા I0, આપણને ખબર છે કે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય, હા કે ના? હા સર. એટલે અહીંયા આગળ કંપ વિસ્તાર તરીકે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આવશે, અહીંયા કંપ વિસ્તાર તરીકે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આવશે. તો ટુર્મેલિન પ્લેટ 2 માટે આપાત તીવ્રતા I0 ચલે છે E0² અને નિર્ગમન પામતી તીવ્રતા ચલે છે શું આવશે? E0² cos². હા, તો નિર્ગમન પામતી તીવ્રતા I ચલે છે શું આવશે? તો કે ભાઈ E0² cos² થીટા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો સમીકરણ 2/1 કરો, તો સમીકરણ 2/1 કરવામાં આવે તો I/I0 is equals to, can I say, cos² theta. તો શું મિત્રો આ તમને સમજ પડ્યું? ઇઝ ઇટ ક્લિયર? હા સર. તો ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનું કન્ક્લુઝન, કેસ 1, જો ટુર્મેલિન પ્લેટ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય તો અધ્રુવીભૂત પ્રકાશ I0 તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય તો નિર્ગમિત ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા કેટલી આવશે? I0/2. તીવ્રતા I0/2. આ કેસ 1. પણ કેસ 2,
જો ટુર્મેલિન પ્લેટ પર I0 તીવ્રતાનો ધ્રુવીભૂત પ્રકાશપાત થાય, જો ટુર્મેલિન પ્લેટ પર I0 તીવ્રતાનો ધ્રુવીભૂત પ્રકાશ જ આપાત થાય, તો હવે નિર્ગમન પામતી તીવ્રતા શું આવશે? I0 cos square theta. પ્રકાશ દગક્ષ સાથે થીટા ખૂણે આપાત થાય, થીટા ખૂણે આપાત થાય, તો હવે નિર્ગમિત તીવ્રતાનું સૂત્ર શું મળશે? શું આવશે મિત્રો? I बराबर I0 cos स्क्वायर थीटा। आया बात समझ में? ठीक है, आ समझिए मित्रों। અને આ જે સમીકરણ છે એને શું કહેવાય? માલ્સનો નિયમ। માલસનો નિયમ। ठीक है, आया बात समझ में? इज इट ओके? હા સર। તો આમ આપણને એક વસ્તુ ખ્યાલ આવ્યો કે ટુર્મેલિન પ્લેટ પર જો ધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય અને અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય તો બંને કિસ્સામાં આપણને માલુમ પડ્યું। બીજી વાત મિત્રો, હવે તમે ટુર્મેલિન પ્લેટને ઘુમાવો, ચલો હવે તમે આ બીજી ટુર્મેલિન પ્લેટને હવે તમે ઘુમાવો તો શું થાય વિચારો તો થીટાની કિંમત બદલા બદલાઈ થશે, હા કે ના? હા સર। તો હવે શું થાય વિચારો, હવે નિર્ગમન પામતી તીવ્રતાની સૂત્ર તો શું છે? I is equals to I0 cos square theta છે। તો હવે થીટા 0 થી 360 વચ્ચે બદલાય થાય તો એક ભ્રમણ દરમિયાન નિર્ગમન પામતી તીવ્રતા કેટલી વાર 0 બનશે, કેટલી વાર મહત્તમ બનશે? બે વાર 0 બનશે। બે વાર શૂન્ય બને। શું કામ? કારણ કે cos 90 પણ 0 છે અને cos 270 પણ 0 થાય, અને બે વાર પાછી કેવી બનશે? બોલો શું થશે બે વાર? બોલો। મહત્તમ બી બને, મહત્તમ પણ બને। એટલે મિત્રો એક મસ્ત વસ્તુ ખબર પડી, માની લો કે તમને કેવો પ્રકાશ આવે છે ખબર જ નથી અને તમારે એનું એનાલિસિસ કરવું છે કે ભાઈ એ પ્રકાશ ખરેખર ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત છે, એ તમારે જાણવું છે। તો તમારે શું કરવાનું ખબર છે? ટુર્મેલિન પ્લેટની સામે એ પ્રકાશને આવવા દેવાનો, ટુર્મેલિન પ્લેટની સામે એ પ્રકાશને આવવા દેવાનો અને તમારે ટુર્મેલિન પ્લેટને ભ્રમણ કરાવવાની। જો ભ્રમણ દરમિયાન પ્રકાશની તીવ્રતા ના બદલાય નિર્ગમન પામતા પ્રકાશની, તો સમજવાનું કે આપાત પ્રકાશ અધ્રુવીભૂત છે। અને બે વાર શૂન્ય અને બે વાર મહત્તમ થાય તો સમજવાનું કે આપાત પ્રકાશ ધ્રુવીભૂત છે। ધ્રુવીભૂત। ધ્રુવીભૂત છે। તો આમ ટુર્મેલિન પ્લેટનો આપણે એનાલાઇઝર તરીકે પણ ઉપયોગ કરી શકીએ। ઇઝ ધેટ ક્લિયર? હવે પોલારીમીટર કઈ યાદ આવે છે? પોલારીમીટરમાં આવું કઈ હતું? સર પોલારીમીટર નો તો ખાલી ઉપયોગ જ આવે છે। અચ્છા ફાઇન, ઓકે, કઈ વાંધો નહીં। તો તમને ખ્યાલ આવ્યો ટુર્મેલિન પ્લેટનો આપણે એનાલાઇઝર તરીકે પણ ઉપયોગ કરી શકીએ, ખ્યાલ આવી ગયો? હા સર। ઓકે, તો આ માલસના નિયમ પર આધારિત લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં પૂછાતા હોય છે। તો મિત્રો ચલો હું તમને એક ક્વેશ્ચન બનાવીને આપું। JEE 2018 કે 19માં પૂછાયેલો ક્વેશ્ચન છે, વિચારીને મને જવાબ આપજો। 2018-19માં પૂછાયેલો ક્વેશ્ચન છે, વિચારીને જવાબ આપજો। એમાં એવું હતું કે છે ને આવો અધ્રુવીભૂત પ્રકાશ I0 તીવ્રતાનો આપાત થયો અને પહેલી ટુર્મેલિન પ્લેટ જે હતી ને અને બીજી ટુર્મેલિન પ્લેટ કંઈક હતી અને છેલ્લું અંતિમ પરિણામ છે ને એ I0/8 મળે છે, એવું રકમમાં આપ્યું છે।
અંતિમ તીવ્રતા I0/8 છે. તો બંને ટુરમેન પ્લેટની દગક્ષ વચ્ચેનો ખૂણો કેટલો એવો ક્વેશ્ચન હતો. બંને ટુરમેન પ્લેટની દગક્ષ વચ્ચેનો ખૂણો કેટલો એવો ક્વેશ્ચન હતો. ચલો, અંતિમ તીવ્રતા I0/8 હતી એવું આપણને આપ્યું હતું. તો કઈ રીતે આન્સર લાવી શકું કહેશો મને? ચલો, સર પહેલા I0 ની સમાંતર દગક્ષમાંથી પસાર થશે એટલે I0/2 થશે અને અહીંયા પછી I0/2 I0 તળે આવશે. છે I0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા કરી લઈએ તો થઈ જશે ને. ચલો સુમિત્રો, સમજમાં આવ્યું? જો પહેલી ટુરમેન પ્લેટમાંથી પસાર થાય એટલે I0/2 થઈ જશે. હા કે ના? યસ ઓર નો? યસ સર. અને બીજી ટુરમેન પ્લેટનો શું નિયમ છે કે જે ઇનપુટ આવે ને, ઇનપુટ ઇન્ટુ cos સ્ક્વેર થીટા, જે ઇનપુટમાં હોય ઇન્ટુ cos સ્ક્વેર થીટા, એટલે I0 cos સ્ક્વેર થીટા નહીં આવે, I0/2 cos સ્ક્વેર થીટા આવશે. ઇઝ ધેટ ક્લિયર? I0 cos સ્ક્વેર થીટા નહીં આવે, અહીંયા I0/2 cos સ્ક્વેર થીટા આવશે, જે ઇનપુટમાં હોય ઇન્ટુ cos સ્ક્વેર થીટા બીજી ટુરમેન પ્લેટ માટે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. હા સર. તો હવે કહી શકાય કે I0/2 cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ રકમમાં આપ્યું હતું કે I0/8 છે. તો આમ સાબિત થાય છે કે cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 આવશે. તો cos થીટા બરાબર 1/2, તો થીટા બરાબર 60 ડિગ્રી જવાબ આવે. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? યસ સર. તો આ રીતનો ક્વેશ્ચન પૂછાયો હતો. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? आया बात समझ में? હા યસ સર. સર. चलो, એક દાખલો, એક બીજો MCQ પણ ચલો ને કરાવું એટલે તમને ખ્યાલ આવે. પણ એક કામ કરે, લેટ મી કમ્પ્લીટ ધ થિયરીઝ ઓફ ધીસ ચેપ્ટર. ચલો, એટલે તમને આ માલસનો નિયમ ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે I બરાબર I0/cos સ્ક્વેર થીટા ના બદલે સૂત્ર શું યાદ રાખી શકાય કે I output is equals to I input into cos square theta. That is to be remembered. Is that clear? Is it okay? યસ સર. ચલો, આ સિવાય એવું આપ્યું છે કે પ્રકીર્ણન વડે પણ ધ્રુવીભવન થઈ શકે. મિત્રો, અધ્રુવીભૂત પ્રકાશનો એક સિમ્બોલ આ પણ છે. આ અધ્રુવીભૂત પ્રકાશનો સિમ્બોલ છે. યસ ઓર નો? હા કે ના બોલો? યસ ઓર નો? પણ આને તમે છે ને આ રીતે પણ Yes, રજૂ sir. કરી, હા, આને તમે આ રીતે પણ રજૂ કરી શકો. આ જ સિમ્બોલ ને તમે આ રીતે પણ રજૂ કરી શકો છો. તો ધીસ ઇઝ ધ સેમ. પૂછો ક્યું? 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 સીધી વસ્તુ છે ને, તમે જો આને સામેથી દેખો છો બરાબર, પણ માની લો કે તમે આને આમ 90 ડિગ્રી રોટેશન આપો છો, મારી હાથની સામે દેખો, આ છે હાથ, અને આને આમ કરી નાખો તો 90 ડિગ્રી રોટેશન આપો તો આ તો આનું આ જ રહેશે, પણ આવડું આ જે તીર છે ને એ તમને તીર નહીં દેખાય, ટપકું જ દેખાશે. ઠીક છે? હા સર. તમે રાખો ને, એક કામ કરો, બે પેન તમે ક્રોસ કન્ડિશનમાં રાખો. આ બે પેન જો મારી સામે દેખો, આ બે પેન છે, જો આ બે પેન ક્રોસ કન્ડિશનમાં રાખો બરાબર, જો છે ક્રોસ કન્ડિશનમાં, અને પછી આમ સામે આમ કરીએ તો ખાલી તમને શું દેખાય? હવે એક પેન દેખાય ને એક ટપકું દેખાય. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ઓકે? યસ સર. એટલે આ જે પ્રકાશ છે એ પણ શેનો સિમ્બોલ છે મિત્રો? ટપકું તીર, ટપકું તીર, ટપકું તીર પણ શેનો સિમ્બોલ છે? અધ્રુવીભૂત પ્રકાશનો. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ નાઉ? અને પ્રકીર્ણન, પ્રકીર્ણન એટલે શું ખબર છે? પ્રકીર્ણનનો મતલબ એવો થયો કે પ્રકાશના કિરણ માધ્યમમાં, હવામાં જે કણો હોય, હવાના અણુઓ હોય એના વડે શોષાય અને પછી દરેક દિશાઓમાં પાછા પુનઃ ઉત્સર્જન પામે. પણ એવું માલુમ પડે છે કે લંબ દિશામાં જે કિરણ ઉત્સર્જન પામે છે ને એમાં માત્ર અને માત્ર ટપકા જ છે. અને મતલબ શું થયો? માત્ર ને માત્ર સમતલ ને લંબ દિશાના જ ઘટકો હાજર છે. તો માત્ર ને માત્ર ટપકા છે એનો મતલબ શું થયો? કે આ પ્રકાશ કેવો હશે? ધ્રુવીભૂત પ્રકાશ છે ને? તો આ ધ્રુવીભૂત હશે ધ્રુવીભૂત ને? પ્રકાશ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઠીક છે? ઇઝ ઇટ ઓકે? તો આ થઈ ગયું શેના વડે? પ્રકીર્ણન વડે થતું
ધ્રુવીભવન. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? તો મિત્રો હું તમને ધ્રુવીભવનની ઘટના સમજાવી રહ્યો હતો. તો અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને ધ્રુવીભવન કહેવાય. તો મેં તમને વાત કરી એ પ્રમાણે 3 રીતે આ વસ્તુ શક્ય છે. કઈ કઈ 3 રીતે? ત્રણ રીતે આ ઘટના શક્ય છે. કઈ કઈ 3 રીતે? બોલો. તો ટુર્મેલિન પ્લેટ વડે, ટુર્મેલિન પ્લેટ વડે, અને એમાં કેસ 1, જો અધ્રુવીભૂત પ્રકાશ આપાત થયો હોય તો પછી આઈ આઉટપુટ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? ઇનપુટ જે હોય ને કરતા અડધું. હા કે ના? હા સર. અને કેસ 2, જો ઓલરેડી ધ્રુવીભૂત પ્રકાશ જ આપાત કરેલો હોય તો પછી તમારી નિર્ગમન પામતી તીવ્રતા એ ઇનપુટ तीव्रता इंटू cos स्क्वायर थीटा હોય. આયા બાત સમજ में? બીજી ઘટના છે પ્રકીર્ણન વડે થતું ધ્રુવીભવન. અને એમાં કોઈ ઇક્વેશન નથી, એમાં ખાલી સમજવાનું છે કે ભાઈ પ્રકાશનો અધ્રુવીભૂત પ્રકાશ કોઈ માધ્યમના કોઈ કણ પર આપાત થાય તો પહેલા કણ વડેનું શોષણ થાય અને પછી દરેક દિશામાં ઉત્સર્જન થાય. પણ એમાં જે લંબ દિશામાં જે ઉત્સર્જન પામશે ને પ્રકાશ, એ કેવો બની જશે? ધ્રુવીભૂત. ધ્રુવીભૂત. અને ત્રીજી વસ્તુ પ્રકાશના પરાવર્તન વડે થતું ધ્રુવીભવન. પ્રકાશના પરાવર્તન વડે થતું ધ્રુવીભવન. મારો અવાજ આવે છે મિત્રો? અવાજ આવે છે મિત્રો? હા સર. પ્રકાશના